જય કુકરમાં મેલડી ભૂમિકાના દેવના સમાધાન વિશે માતાજીએ શું કીધું તે આપણે આ પ્રવચનમાં જોશું. જય કુખારમાં મેલડી. જેમ કે તમે આજ કાળી ચૌદસ ના કોઈ પોતાની મસાણી મેલડી, કોઈ ઝોપડી માતા, કોઈ મેલડી માતા, કોઈ જોગણી માતા નિવેદ કરશે ને રામ તો શું કરશે? એને ઈર્ષા થાય. ઈર્ષા કેમ થાય? કે મારી જગ્યામાં રહેવું છે, મને કશું આલવું નહીં, તમારી માતાના હવન કરવા કરો, હવન કરો, હાડકા નાખું અને હવન કરો, નિવેદ કરો ને એ ટાઈમે કકરાટ કરાવે. જેમ આઠમના નિવેદ થાય એવું થાય છે ને એવી રીતે. એટલે મન દુઃખ કોઈના ના થાય એના માટે. નકર અત્યારે તો કઈક જોયું છે દિવાળીમાં છે ને ટેટા ફોડવા અત્યારે બાજે કે કોઈક દીકરા ટેટો નાખ્યો અને કોઈકનું ઘર હરગ્યું. આ બધું જોયું છે તમે. એટલે કકરાટ કંકાશ એટલે કરાવ તમારી દિવાળી બગડે. પણ તમે આ કાળી ચૌદસ આવો ને અને એને ચપટી ખાલી વ્યવહાર આલી ભૂમિકા પર, એની જોડે હક નહીં કરવાનો, એની જોડે માંગણી નહીં કરવાની. હારું તો મારી માં બનાવશે, હારું મારી કુખાર મેલડી બનાવશે, તમારે એવું કહેવાનું. તું હારું નહીં કરું ચાલશે, પણ તું હારું ના કરું તો અમારું ખરાબ અહિત ના કરતી. બસ આ તને ટેક્સ આલીએ છે, હક આલીએ છે, નહીં રહીશું તો લગીન આ યાદ આવશે ને તને હાલતા રહીશું. અને કદાચ યાદ ના આવે તો માતા તું તો માયા છું ને, તું યાદ કરાવજે. તું મારી અંદર પ્રેરણા નાખજે કે ભાઈ મારો વ્યવહાર કરતા કર દઈશ. કરીએ કો ને કેટલા કરશો? અરે રામ જો પછી કેવો ચમત્કાર થાય છે જોજો. બીજું જગ્યા પર, તમારી જગ્યા પર, તમારા ઘરમાં ખરાબ ગારો બહુ બોલવાનું થતું હોય. દીકરો ના બોલતો હોય, બાપ બોલતો હોય, બાપ ના બોલતો હોય તો એની મમ્મી ઊંધી બોલતી હોય, ખરાબ ગારો સંભળાય ને એવી વારે ઘડીએ. પછી ઘરમાં બહુ વલુર આવતી હોય, મીઠી વલુર, કારણ વગરની. દવા લાવો તો ના મટતી હોય. પછી ત્રીજું કારણ એ તમારા દીકરા દીકરી, કોઈ દીકરો હોય શરીર આવું હોય હાવ પાતળું, એ રોટલી ના ખાઈ શકે અને 15 રોટલી ખાઈ જતો હોય તો. કોઈને સિગરેટ પીવાનું મન થતું હોય, ગાંજો પીવાનું મન થતું હોય, ભગવો ભેગ પહેરવાનું મન થતું હોય, ચોલ્લો કરવાનું, ગળામાં રુદ્રાક્ષની મોટી મોટી માળા લગાવવાનું મન થતું હોય, અને આખો દાડો સ્વભાવ બાવા જેવો રહેતો હોય, ચીડિયો જેવું કોઈ બોલે સીધો ચીપિયો મારવાનું મન થાય. જો તમારા ઘરમાં આવા લક્ષણ થતા હોય તો સમજી લો તમારે ભૂમિકા પર કોઈ અઘોરી મહારાજની ચોકી છે. જો ખાલી આટલું લક્ષણ થતા હોય ને તો ખાલી વધારે એક નારિયેળ, એક ચૂરમું ને એક સિગરેટ ખાલી હાલશો ને કે મહારાજ આ જગ્યા તમારી છે, આ જગ્યા પર તમને તમારો હકનો વ્યવહાર આલીએ છીએ, અમારી માતાજીની દીવાબત્તી ભક્તિમાં ભંગ ના પાડતા. બસ ખાલી આટલું હાલશો ને એટલે અઘોરી મહારાજ રાજી. આ ત્રણ ના હાલો ગોગા મહારાજ નું તો તમે કરો જ છો, કરો છો ને. આ ત્રણ ને ખાલી હાજવી દો. અને બીજું 4 રસ્તે જાઓ ને તમે મૂકવા, 4 રસ્તે ભજીયા એવું બનાવવા, તાર થોડા ચોખા એમાં ગોળ ને તેલ નાખી ઘી નાખી અને ફરતી ખપ્પર જોગણી એનું એ 4 રસ્તે ખાલી મૂકી દેશો ને તોય પહોંચી જશે. હું મેલડી આવું. જય માતાજી. આ ઉપાય છે, એકદમ સરળ વિધિ છે. નહીં કેતા કે માતાજી નડે, અમને શું નડે છે? નડવા વાળું મોટું વસ્તુ આ બતાવી તમે. તમારા પિતૃ પૂર્વજ કુળદેવી માતા ને તમારી ઘરની માતાઓ તો નહીં નડતી. હું તો એવું જ કહું, જો નડતી હોત ને તો તમે આ જીવતા જ ના હોત. એ નડતી જ નહીં. આ બીજા બહારના દેવો જ તમને મારી જાય છે. તમારી માતા મજબૂત ઢાલ નહીં તમારી જોડે, એટલે તમારી માં પાછી પડે. પણ આટલું હાલ દો તમારી માતા ચોય પાછી નહીં પડે. લખીને રાખજો. તમે એમ કહો ને એમાં ઉડતું ચકલું તો ઉડતું ચકલું પાડે એવી માતાઓ. પણ એ પહેલાના જમાનામાં બનતું ઉડતા ચકલા પાડે એવું. પણ આજ તો ઉડતા ચકલાને ચણ નાખવાનું કરાવડાવું છું માતા. હું ઉડતા ચકલા પાડવા વાળી નહીં હો. હું તો ઉડતા ચકલા હોય ને તો એને ચણ નાખીને બોલાવું કે ચણ ખા. હું એ માતા છું. બધી માતાઓ છે ઉડતા ચકલા પાડવા વાળી, હું નહીં હો. આટલું કરશો ને એટલે એવું કહું છું કે આ દિવાળી તો તમારી મસ્ત થશે. દિવાળી એને ખાસ 9 વર્ષ આવે તો હેપી ને નહીં, રામ રામ.
ચમ આટલું બધું બોલું છું કહું? મારો ભગવાન અયોધ્યા બેહી ગયો કહેવાય. એ બેઠો ને એટલે બધાની માતાઓ ઘેર ઘેર બેહવાની, આવું લખી રાખજો. કેમ કે એ સમયગાળો હતો ને, હું નહીં કહેતી કાર ચોગડ્યું હોય તો એ સમયગાળામાં દુષ્ટ શક્તિઓની તાકાત વધારે હોય, પણ આ સમય બન્યો છે ને, રોમ રાજ આવ્યું છે ને, તો આ રોમના રાજમાં મારા રોમને ભજી લો. બધી માતાઓના હક અધિકાર સમજી એના ચપટી ચપટી વ્યવહાર આલી અને તમારી માતાઓને રાજી કરી લો. હું એવું કઉ છું કે જો જીવનમાં દુઃખ પડવા દો ને સોલંકી બેટીની મેરડી, અને દુઃખ પડશે ને છતાંય તમને આભાસ નહીં થવા દો. હવે આમાંથી વિચાર કરતા હશે કે માતાજી આ તમે જે વ્યવહાર બતાવ્યા, વ્યવહાર કોનાથી થાય? તો ખાસ પુરુષો કરે હારું, દીકરીઓથી થાય નહીં. દીકરીઓ નહીં કરે. તમારા ઘરમાં કોઈ પુરુષ હોય એને કેવું, તમારો દીકરો હોય કે તમારા પપ્પા હોય એને કહેજો કે આટલું ખાલી વ્યવહાર કરવાનો, જોડે ઉભા રહેજો અને મનથી આટલી પ્રાર્થના કરી લેજો. કરશો ને? મારે તમારી જોડે કરાવડાવવાનું, મારે નહીં આવવાનું, નકર હું જાતે તમારા વતી કરી આવું. એ માતા પણ મારું પહોંચે નહીં. પહોંચે નિવેદ કરું પહોંચે? તમારા માટે તો હું એ દયાળુ માતા છું કે કોક માતાનો વ્યવહાર હું તમને બનાવીને આલું લાપસી લો કર, પણ મારું ના પહોંચે. એ તમારા હાથથી જ પહોંચે. એટલે ખાલી આટલું કરી અને ખાસ દિવાળી આવી ને તો બધું કરશો. તમે નવા કપડા લાવશો, તમારા દીકરા દીકરીઓને લાવશો, બધા વ્યવહાર કરશો ને. એવી રીતે હું માતા એવું કઉ છું કે તમારી માતા હાથરે લાવજો. કઈ ના લાવો ને તો ચુંદડી લાવજો, એને નવું શોભા વધારજો એની. તમે મીઠાઈ ખાવ છો ને હારી, સુતર ભેણી ને કાજુ કતરી, ગુલાબ જાંબુ, એવા ગુલાબ જાંબુ પેલા લાવી તમારી માતાને ધરાવજો કે માં લે. તારા પ્રતાપે આજ અમે દિવાળી કરીએ છીએ. જગનમાં શી ખબર અમારા દિવાળી પહેલા અમારે જઈ ઘડીએ અમારો કાળ આવી જાય, મૃત્યુ આવી જાય, યમરાજ લઈ જાય. પણ માં તારા પ્રતાપે આ દિવાળી કરી. આટલું. અને ખાસ બીજી વાત ફરી એક વાર કહું કે જેને પણ દેવું હોય, માથે લેણું હોય, મારી પૈસા વાળા લોહી પી જાવ છે, એને ફરી એક વખત સંદેશો આલો છું. જો મારા વાત પર વિશ્વાસ આવતો હોય ને તો તમારી માતાને એક શ્રીફળ વધેરી અને મારું એક શ્રીફળ ચુંદડી અગરબત્તી મોની અને પ્રાર્થના કરજો કે માં આ જે તે છે એને રૂપિયો ચૂકવી દેવાનો, પણ અત્યારમાં ખાલી થોડો ઘણો સમયગાળો થોડો લંબાઈ હાલ ને, માગવા વાળા લોહી ના પીએ. હું એવું કઉ છું 6 મહિના કહેશો તો 6 મહિના સુધી ફોન નહીં આવવા દઉં. પણ જો ભાઈ 6 મહિના પછી પૈસા આયા ભૂલી ગયા, ભાઈ મારી ઉઘરાણી થાય. તો રોજ આવતો હતો પણ હું તો એની યાદ ઉભી રહીશ. લાવો ભાઈ થાય કે નહીં? હવે જો મારું પ્રવચન હવે પૂરું થઈ ગયું કે આવા જેવું મેં બધું કહી દીધું.